ગુજરાતમાં સૌ પ્રથમવાર પ્રોફાઇલ એક્સેસની સારવાર લેતા દર્દીની નવી સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા સફળ સર્જરી કરવામાં આવી છે. 41 વર્ષીય ઈસમ જન્મથી હિમોફિલિયાના પીડિત લાલુભાઈ નાનજીભાઈ લોહનનું સફળ ઓપરેશન કરીને સ્વસ્થ થયા છે. ઓપરેશન પહેલા અને દરમિયાન તથા બાદમાં ₹1,28,00,000ના ઇન્જેક્શનો વિનામૂલ્યે આપીને દર્દીને સ્વસ્થ કરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ભૂતેડી ગામના વતની લાલુભાઈએ નવી સિવિલના ડોક્ટરોને દેવદૂત બનીને તેમને નવું જીવન આપ્યું હોવાથી તેઓએ લાગણી વ્યક્ત કરી હતી. લાલુભાઈએ જણાવ્યું કે 1 વર્ષ પહેલા મને ડાબા પગમાં હિમોફિલિયાની ગાંઠ થઈ હતી. નજીકમાં મહેસાણા, અમદાવાદની સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં બતાવ્યું, પરંતુ આ પ્રકારના ઓપરેશનોમાં 1 કરોડથી વધુનો માતબર ખર્ચ થતો હોવાનું તબીબોએ જણાવ્યું હતું. મારી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે કોઈએ મારો હાથ ના ઝાલ્યો. સુરતની હિમોફિલિયા સોસાયટી દ્વારા જાણવા મળ્યું કે સુરતની સિવિલમાં આ ઓપરેશન શક્ય બનશે, જેથી હું એકાદ મહિના પહેલા નવી સિવિલમાં આવીને બતાવ્યું. અહીંના ડોક્ટરોએ ઓપરેશન કરવાની તત્પરતા બતાવી કોઈ પણ ચાર્જ વિના મારું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું એમ જણાવી નવી સિવિલના તમામ ડોક્ટરો અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. તો સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું કે હિમોફિલિયા પીડિત લાલુભાઈની પ્રોફાઇલ એક્સેસની સારવાર શરૂ છે. આ પ્રોફાઇલ એક્સેસની સારવાર લેતા દર્દીની ગુજરાતમાં સૌપ્રથમ સર્જરી કરવામાં આવી છે. સર્જરીમાં હિમોફિલિયા સોસાયટીના સુરત ચેપ્ટરના સહયોગ અને રાજ્ય સરકારની મદદથી ફેક્ટર 7 mgના એક ઇન્જેક્શન M160 વિયલ્સ એટલે કે જે કુલ 320 mgના ઇન્જેક્શન દર્દીને આપવામાં આવ્યા હતા. 2 mgના એક ઇન્જેક્શનની કિંમત આશરે ₹80,000 જેટલી થાય છે. કુલ અંદાજિત ₹1,28,00,000ના ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. હિમોફિલિયા સોસાયટીના નિહાલ ભાટવાલા, નિરેશ જરીવાલાની જહેમતથી દર્દી સારવાર માટે સુરત આવ્યા હતા. હાલ દર્દી સ્વસ્થ હોવાનું તેઓ જણાવે છે. આરએમઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું કે લાલુભાઈ જેવા સેંકડો જરૂરિયાતમંદ દર્દીઓ સુરત સિવિલમાં સારવાર લેવા આવે છે અને વિનામૂલ્યે સારવાર મેળવી સ્વસ્થ થઈને ઘરે પરત જાય છે. મુન્ના મલબારી, નમો ગુજરાત. 40 વર્ષનો દર્દી 16મી ડિસેમ્બરે સિવિલ હોસ્પિટલમાં આવેલ. એ લોકોએ હિમોફિલિયા સોસાયટીનો સંપર્ક કરીને અહીંયા દાખલ થયેલ ઓર્થોપેડિક વિભાગમાં. એને એક પેલું લોહીની ગાંઠ હતી, જેને સ્યુડો ટ્યુમર કહેવામાં આવે છે, અને એના ડાબા પગના પાછળના ભાગે હતી. ને ખાસ એની સાઇઝ વધતી જતી હતી, એમને ખૂબ જ તકલીફ પડતી હતી. એમણે અલગ અલગ સેન્ટરનો સંપર્ક કરતાં કોઈ જગ્યાએથી પોઝિટિવ રિસ્પોન્સ ના મળ્યો અને સુરતમાં અમારે ઓર્થોપેડિક વિભાગના ડૉક્ટરોએ દાખલ કરીને ડૉક્ટર હરિમેનન સાહેબના વડપણ હેઠળના વિભાગમાં એનું ડૉક્ટર નીતિન ચૌધરી સાહેબ અને એની ટીમે સફળ ઓપરેશન કર્યું. અને હજુ હવે થોડા દિવસમાં રજા આપવામાં આવશે. એને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે અને એમાં એ પોતે હિમોફિલિયા ફેક્ટર 8 ડેફિશિયન્સી વિથ ઇન્હિબિટરનું દર્દી હતું, એટલે એને ફેક્ટર 7 જ આપવા પડે, જેની કિંમત ખૂબ વધારે હોય છે. અને 320 મિલીગ્રામ જેટલું ફેક્ટર 7 આપવું પડ્યું, જેની કિંમત લગભગ 1.28 કરોડ જેટલી થાય છે. એટલે 1,28,00,000 જેટલી કિંમત આશરે થાય. એટલા ફેક્ટરો જે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ GMSCL તરફથી સિવિલ હોસ્પિટલને પ્રાપ્ત થયા અને તે ફેક્ટર દ્વારા જ એમની સારવાર આપવામાં આવી અને એનું સફળ ઓપરેશન કરી શક્યા. અને આ દર્દી એવા છે કે જે 1 વર્ષથી પ્રોફાઇલ એક્સેસ ટ્રીટમેન્ટ જે એમિસુઝિમેબ આવે છે એ પણ સરકાર તરફથી જ પ્રોવાઈડ કરવામાં આવે છે, અને મહેસાણા સેન્ટરમાંથી એ લેતા હતા. 1 વર્ષથી એની સારવાર પર હતા અને એમને ખૂબ સારું એનો રિસ્પોન્સ ખૂબ સારો હતો. પરંતુ આ જે એની પેલી ગાંઠ જે થયેલી હતી એ સર્જરી આપણે ફેક્ટર 7ની અંડરમાં રાખીને સફળ ઓપરેશન કરવામાં આવ્યું. અને ઓર્થોપેડિક વિભાગ દ્વારા અગાઉ પણ હિમોફિલિયાના દર્દીઓમાં ફેક્ટર પર રાખીને ખૂબ સફળ સારી સર્જરીઓ કરવામાં આવી છે. અને સુરત સેન્ટર એ રીતે ખૂબ જાણીતું છે કે અહીંયા હિમોફિલિયાના દર્દીની તમામ પ્રકારની સારવાર અહીંયા કરવામાં આવે છે. અને હિમોફિલિયા સેન્ટર પણ અહીંયા 24 કલાક ચલાવવામાં આવે છે.